નખત્રાણા પાવરપટ્ટી વિસ્તારમાં આવેલા તપોભૂમિ થાન ધીણોધર યાત્રાધામની કચ્છ કલેક્ટર આનંદ પટેલે મુલાકાત લીધી હતી। થાન જાગીર ખાતે આકાર પામનાર 80 લાખના ખર્ચે ગૌશાળા કેન્દ્ર તથા 30 લાખના ખર્ચે બનતા ઘાસના ગોડાઉનના કામોનું નિરીક્ષણ કર્યું હતું। આ ઉપરાંત અન્ય વિકાસ કામોનું નિરીક્ષણ કરી વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરી હતી। યાત્રાધામના થાન ધીણોધર વિકાસની ખૂટતી કડીઓ તાકીદ સંધાશે। આ પાવરપટ્ટીના ઐતિહાસિક તપોભૂમિના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે તેવું કલેક્ટરે જણાવ્યું હતું। કલેક્ટરની સાથે જિલ્લા વન ખાતાના અધિકારી તેમજ નખત્રાણાના પ્રાંત અધિકારી તેમજ મામલતદાર પ્રાથ જોશી, સિરસ્તેદાર શિવજીભાઈ પાયણ, અધિકારી રઘુવીરસિંહ ઝાલા, તલાટી તેમજ સરપંચો દલપતસિંહ જાડેજા, દિલાવરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, નવીન ઝરુ, શુરુભા સોઢા, હારુભા જાડેજા, થાણ જાગીરના મહંત સોમનાથ દાદા તેમજ ધીણોધર ડુંગરના મહંત મહેશના દાદા આશીર્વચન આપ્યા હતા। રિપોર્ટ બાય પ્રેમજી બળિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।